અમદાવાદમાં નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને લઈને શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે। નવરાત્રિમાં ગરબે ઘૂમતી મહિલાઓની કે યુવતીઓની છેડતી કરનાર રોમિયોની હવે ખેર નથી। નવરાત્રિના અનુલક્ષીને શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સી ટીમ તૈનાત કરવામાં આવશે કે જે પાર્ટી પ્લોટમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ફરશે અને યુવતીઓની છેડતી કરતા અસામાજિક તત્વોને જેલ ભેગા કરશે। જેને લઈને મહિલા પોલીસ એસપી હિમલા જોશી જણાવે છે કે મહિલા પોલીસ સ્ટાફ ગમે ત્યાં હાજર હશે। આ વસ્તુ પબ્લિક સુધી પહોંચવા ખૂબ જ જરૂરી છે, કારણ કે જરૂરી નથી કે જે પણ આપણે પોલીસ જોઈએ કે વાહનો જોઈએ એ પોલીસના ડ્રેસમાં કે પોલીસના લેબલ્સ સાથે આવશે। પોલીસ તમારી આસપાસ ગમે ત્યાં ગમે તે ડ્રેસમાં હોઈ શકે અને એ મહિલા પોલીસ હોઈ શકે જે તમને એવું લાગે કે કદાચ એ નવરાત્રિ માટે રાસ રમવા આવ્યા છે, પણ એ ટ્રેડિશનલ ગાર્મેન્ટ્સમાં મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોઈ શકે અને દરેક વેન્યુ ઉપર હશે। આ શેરીના ગરબા હોય ત્યાં પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે અને મોટા પાર્ટી પ્લોટ્સ કે મોટા વેન્યુઝ છે ત્યાં આગળ પણ મહિલા પોલીસના ટ્રેડિશનલ ડ્રેસમાં ડિપ્લોય કરવામાં આવશે।